નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથના ખનીજ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી રહી છે, જેમાં વેરાવળના લોભા ગામે ખનીજ વિભાગ ત્રાટક્યું છે. ગીર સોમનાથમાં ખનીજ વિભાગની મોટી કાર્યવાહી થઈ રહી છે. વેરાવળના લોભા ગામે ખનીજ વિભાગ ત્રાટક્યું. રેવન્યુ અને ખાણ ખનીજના દરોડા પાડવામાં આવ્યા છે. સેવે 45 પૈકી 6 માં બ્લેક ટ્રેપ ખનીજ સિમ્બર પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ, રાજમોતી પાર્ટ્સ એન્ડ શિપિંગ અને રાજમોતી બિલ્ડર્સ નામની ક્વોરી લીઝની જિલ્લા તંત્રની ટીમો દ્વારા તપાસ કરવામાં આવે છે. 3,99,627 મેટ્રિક ટન જથ્થો ગેરકાયદેસર રીતે નિકાસ કરાયા હોવાનું સામે આવ્યું છે. આશરે 18 કરોડથી વધુનો દંડ કરવામાં આવ્યો છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.